ખેડાની કપડવંજ એપીએમસીમાં ભાજપમાં જોરદાર ડખો. નિલેશ પટેલનું કપડવંજ એપીએમસી ચેરમેન પદેથી રાજીનામું. પદ સંભાળ્યાના 16 જ દિવસમાં નિલેશ પટેલે રાજીનામું આપ્યું છે. 28 જુલાઈના રોજ નિલેશ પટેલની ચેરમેન પદે નિયુક્તિ થઈ હતી. વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ પટેલના મેન્ડેટથી ડિરેક્ટરો નારાજ હતા. નારાજ ડિરેક્ટરોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના દિનેશ પટેલ અને અપક્ષના ઉમેદવાર પ્રવીણભાઈ પટેલ વચ્ચે જોરદાર ચૂંટણીનો જંગ જામ્યો. વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેને અપક્ષ ડિરેક્ટરને મત આપ્યો હોવાનો આરોપ લાગ્યો છે અને બહુમતી છતાં વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપને 9માંથી માત્ર 4 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર પ્રવીણભાઈ પટેલને વધુ મત મળ્યા હતા, જેના કારણે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અમરેલી માફ કરશો, જે પાલિકા છે કપડવંજ એપીએમસી, તેમાં ચેરમેને જે રાજીનામું આપ્યું છે, ભાજપમાં જોરદાર ડખો જોવા મળ્યો છે અને નિલેશ પટેલે કપડવંજ એપીએમસીમાંથી રાજીનામું આપ્યું છે. પદ સંભાળ્યાના 16 જ દિવસમાં તેમણે રાજીનામું આપ્યું છે. તો ચેરમેન પદેથી રાજીનામું આપનાર નિલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર. નિલેશભાઈ, જે એપીએમસીમાં જે ભાજપમાં ડખો જોવા મળ્યો છે અને માત્ર 16 જ દિવસમાં તમારે રાજીનામું આપવું પડ્યું છે, શું કારણ છે તેની પાછળનું? ના બેન, મારે તો મેં મારી સામાજિક જવાબદારી અને ધંધાકીય વ્યવસ્થાના કારણે રાજીનામું આપ્યું છે. એટલે 16 દિવસ પછી આપને યાદ આવ્યું કે જવાબદારી છે એમ? મેડમ, આપણે પાર્ટી સાથે કોઈ ડિમાન્ડ પણ નથી કરી, ચેરમેન પદની દાવેદારી પણ નથી કરી. પાર્ટી અમારી પર વિશ્વાસ મૂક્યો હતો. અને બીજી તરફ તમારી ઉપર એવા આરોપો લાગ્યા છે કે વાઇસ ચેરમેનની જે ચૂંટણી થઈ તેમાં તમે અપક્ષમાં વોટ આપ્યો હતો, એવું પણ આપની ઉપર આરોપો લાગ્યા છે. એવું ખોટે આક્ષેપ છે. અત્યારે વાઇસ ચેરમેન અમે હમણાં સાથે જ હતા. જે વાઇસ ચેરમેન ભાજપના ઉમેદવાર હતા એ અમે સાથે જ હતા. એમને પણ મને કહ્યું કે તમે મને વોટ આપ્યો છે, પણ મારી ગેરસમજ હતી. જી જી, ચોક્કસથી નિલેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે ચેરમેન હતા તેમણે કહ્યું કે મારી જવાબદારીઓ છે, મારો ધંધાકીય મારું જે કામગીરી છે તેમાં ઓછું ધ્યાન અપાય છે, તેના કારણે રાજીનામું આપ્યું છે. કોઈ પણ પ્રકારનું રાજકીય અવગતને લીધે રાજીનામું નથી આપ્યું તેવું તેમનું કહેવું છે.